સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં રાત્રે એક મોંઘી દાટ મર્સિડીઝ કારને એક અજાણ્યા ઈસમે ઇરાદાપૂર્વક આગ લગાવી દેતા ભારે ચકચાર મચી હતી. ઘટના વેસુ વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીના નીલકંઠ નિવાસ પાસેની છે, જ્યાં પાર્ક કરેલી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાપી દેવામાં આવી હતી. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં એક શંકાસ્પદ ઈસમ ગાડી નજીક આવીને કંઈક પદાર્થ છાંટી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેના થોડા સમય પછી કારમાંથી ધુમાડા ઉડતા જોવા મળ્યા હતા અને આખી ગાડી સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક વેસુ પોલીસ મથકે કારના માલિકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કાર માલિકે કહ્યું કે તેમણે ગાડી સામાન્ય રીતે તેમના નિવાસ પાસે પાર્ક કરી હતી અને કોઈ દુશ્મનાવટ નહીં હોવા છતાંય આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી ઇસમની ઓળખ માટે પ્રયાસો તેજ કર્યા હતા. હાલ સુધી આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. મોંઘી ગાડી બળીને ખાક થતાં જ પરિવારમાં ભાવાત્મક આઘાત પણ જોવા મળ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ પણ હતું. વેસુ પોલીસે કહ્યું કે જે પણ વ્યક્તિ આ ઘટનામાં સંડોવણી ધરાવતો હશે એની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.